किसी दिन बनूंगी राजा બેટા આ બધા ગીતો સાંભળવાના બંધ કર. આ બધા ગીતો સાંભળીને જ મને લાઈ લપાટી હતી લગ્ન કરવાની. અને લગ્ન કર્યા પછી મને ખબર પડી કે રાજા તો હવારે છે ને પ્લાસ્ટિકની ડોલ ને ડબલું લઈ અને માથું ખંજવાળતા ફાટલું ગંજી પહેરીને બાથરૂમની લાઈનમાં ઊભા છે કે ક્યારે એમની માં નીકળે ને નાવા જાય પછી ટિફિનનું ડબલું લઈને નોકરે જાય. એટલે આ બધું રાજા ને રાણી છે ને બધું લગ્ન પહેલા સારું લાગે. એટલે ભણવામાં ધ્યાન આલ ને બેન. આટલા રૂપિયા ખર્ચીએ હું લેવા અમારી પત્તરો ફાડે છે. કેમ કે હું નાની હતી ને બેટા ત્યારે મેં ટીવીમાં જોયું હતું કઈ કઈ મંથરા બરોબર સૂરપંખા આ બધા કેરેક્ટર મેં ટીવીમાં જોયા હતા. લગ્ન થયા પછી સાક્ષાત જોયા. નાના નાનીએ મને મોકો આલ્યો કે તું સાક્ષાત આ બધા કેરેક્ટરો જો બરોબર. અને મેં તો એ નોકરી લીધી છે ને બેટા કે જિંદગીમાં જે મેં ફોર્મ જ નહોતું ભર્યું બરોબર. આ વાસણ કરવાનું કચરા પોતાને ચા પાણી કરવાનું લોકોને મોઢા હાચવવાનું આ બધી નોકરીનું ફોર્મ મેં ભર્યું નહોતું. એ આ રાજાએ આલ્યું છે. જેમ